નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે સેક્શન બી કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને આ એક જ વિડીયોમાં આખું સેક્શન સી કમ્પ્લીટ કરી નાખશું. તો સૌથી પહેલાં આપેલું છે તમને સેક્શન સીમાં રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબો લખવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, હુ ટીચીસ ગુજરાતી? ગુજરાતી કોણ શીખવે છે? તો ઉપર ડેટામાં તમને આપેલું છે ગુજરાતી કોણ શીખવે છે? મિસિસ સોલંકી. તો તમારે જવાબમાં લખવાનું છે મિસિસ સોલંકી ટીચીસ ગુજરાતી. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ સોનલ દવે ટીચ? સોનલ દવે શું શીખવાડે છે? તો ઉપર ડેટામાં તમને શું આપેલું છે? સોનલ દવે શીખવાડે છે ઇંગ્લિશ. તો જવાબ લખવાનું છે આપણે સોનલ દવે ટીચીસ ઇંગ્લિશ. આટલો એનો જવાબ આવશે. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજા પ્રશ્નમાં આપેલું છે, વોટ ડુ ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ 8:40 to 9:15? 8:40થી લઈ 9:15 સુધીમાં બાળકો કયો વિષય ભણે છે? તો જવાબ આ પ્રમાણેનો આવશે. ધ્યાનથી સાંભળજો. ધ ચિલ્ડ્રન લર્ન આટલું લખ્યા પછી સાયન્સ ફ્રોમ 8:40 to 9:15. આટલો એનો જવાબ આવશે. 8:40થી 9:15 વચ્ચે બાળકો સાયન્સ ભણે છે. અને છેલ્લો પ્રશ્ન છે, હુ ટીચીસ મેથ્સ? મેથ્સ કોણ ભણાવે છે? તો ઉપર શું જવાબ આપેલું છે આપણને? ઉપર જવાબ આપેલું છે આપણને તપન. અહીંયા કદાચ ટાઈપિંગ મિસ્ટેક છે, મહેતા હશે. તો જવાબ આવશે તપન મહેતા ટીચીસ મેથ્સ. આટલો એનો જવાબ આવશે. ચાલો બીજા નંબરનું જોઈએ. બીજા નંબરમાં સૌથી પહેલો પ્રશ્ન છે, હાઉ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન ડઝ સુરેશભાઈ હેવ? તો જવાબ આવશે સુરેશભાઈ હેઝ 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન. સુરેશભાઈને 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. આગળનો પ્રશ્ન છે, હાઉ આર જાસ્મીન એન્ડ ટીના રિલેટેડ? જાસ્મીન અને ટીનાનો શું સંબંધ છે? તો જવાબ આવી રીતનો આવશે. ધ્યાનથી સાંભળજો. જાસ્મીન એન્ડ ટીના આર કઝિન્સ. જાસ્મીન અને ટીના કઝિન્સ છે. પછીનો પ્રશ્ન છે, હાઉ આર ટીના એન્ડ સંધ્યા રિલેટેડ? ટીના અને સંધ્યા વચ્ચે શું સંબંધ છે? તો જવાબ આ પ્રમાણેનો આવશે. સરખી રીતે સાંભળજો. સંધ્યા ઇઝ ટીનાઝ મધર. સંધ્યા ટીનાના મમ્મી છે. આટલો જ એનો જવાબ આવશે. પછીનો એ જ પ્રમાણેનો પ્રશ્ન છે, હાઉ આર અમન એન્ડ ગૌરવ રિલેટેડ? અમન અને ગૌરવ કઈ રીતે સંબંધી છે? તો જવાબ આવશે ગૌરવ ઇઝ અમન્સ અંકલ. ગૌરવ અમનના અંકલ છે. આટલો એનો જવાબ આવશે. ચલો આગળનું જે ત્રીજા નંબરનું તમને ડેટા આપેલો છે એમાં સૌથી પહેલો પ્રશ્ન, હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ? કેટલું તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે? તો જવાબ આ પ્રમાણે લખવાનો છે, ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ ઇઝ 20%. બીજો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? શોપનું નામ શું છે? શોપનું નામ તમને આપેલું છે અનુપમ કલેક્શન્સ. તો જવાબ આવી રીતે લખશું, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનુપમ કલેક્શન. ત્રીજો પ્રશ્ન જોઈએ, વેર ઇઝ ધ શોપ સિચ્યુએટેડ? શોપ ક્યાં સ્થિત છે? તો જવાબ આવશે ધ શોપ ઇઝ સિચ્યુએટેડ એટ, પછી આખું તમારે એડ્રેસ લખવાનું રહેશે, શોપ નંબર 10 ધ શોપિંગ મોલ MG રોડ. આખું આટલું લખી નાખવાનું. અને ચોથો અને છેલ્લો પ્રશ્ન છે, વેન કેન વન ગેટ અ ગિફ્ટ? એક માણસને ક્યારેક ગિફ્ટ મળી શકે છે? અહીંયા વનનો મતલબ થશે માણસ. તો જવાબ આવશે વેન અ પર્સન, જ્યારે માણસ પરચેઝીસ ઓફ ₹3000, 3000 રૂપિયાની વસ્તુ પરચેસ કરશે, ધેટ પર્સન ગેટ્સ અ ગિફ્ટ. એ માણસને ગિફ્ટ મળશે. આટલો એનો જવાબ આવશે. પછી આગળનું છે એક સ્પોર્ટ્સ ક્લબ કેમ્પ મેમ્બરશિપ ફોર્મ છે રાજ મલ્હોત્રાનું. તો એના ઉપરથી આપણને પ્રશ્નોના જવાબ આપેલા છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધીસ ડેટા? આ ડેટા શું છે? શેના વિશે છે? તો જવાબ આ પ્રમાણે લખીશું. ધ્યાનથી સાંભળજો. ધીસ ઇઝ ડેટા અબાઉટ, આટલું લખ્યા પછી તમારે લખવાનું છે સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશિપ ફોર્મ ઓફ રાજ મલ્હોત્રા. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, વેર ડઝ રાજ સ્ટે? રાજ ક્યાં રહે છે? તો જવાબ આ પ્રમાણે લખવાનો છે, રાજ સ્ટેઝ એટ, આટલું લખ્યા પછી એનું એડ્રેસમાં શું આપેલું છે, 12 અમીધારા જોધપુર 4 રસ્તા અમદાવાદ. પછીનો પ્રશ્ન જોઈએ, વોટ આર રાજ હોબીઝ? રાજની હોબીઝ કઈ કઈ છે? તો જવાબ આ પ્રમાણે લખવાનું રહેશે, મ્યુઝિક, સ્પોર્ટ્સ, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, વચ્ચે આર આવશે, સ્પોર્ટ્સ એન્ડ સ્ટેમ્પ કલેક્ટિંગ આર રાજ હોબીઝ. પછીનું છે, વોટ આર રાજ પેરેન્ટ્સ? રાજના માતા પિતા શું છે, એટલે કે શું કરે છે? તો જવાબ આવશે રાજ, આટલું લખ્યા પછી ફાધર ઇઝ ડોક્ટર એન્ડ મધર ઇઝ ટીચર. ફરીથી બોલી જાઉં છું, રાજ ફાધર ઇઝ ડોક્ટર એન્ડ મધર ઇઝ ટીચર. આટલું તમારે લખવાનું રહેશે. પછીનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટનું નામ શું છે? તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ કેશા હેર ઓઇલ.
બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટની પ્રાઇસ શું છે? પ્રાઇસ આપણને આપેલી છે 70 રૂપિયા, તો જવાબ આવશે ધ પ્રાઇઝ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ₹70. આટલું તમારે લખવાનું છે. પછીનો છે, વોટ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટની સાથે શું ફ્રી મળે છે? તો જવાબ આવશે 1 ક્રિસ્ટલ ગ્લાસ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ? બોટલમાં કેટલું ઓઇલ છે? તો જવાબ તમને આપેલો છે, કેટલું આપેલું છે? 500 ml આપેલું છે. તો જવાબ લખશું આપણે ધેર ઇઝ 500 ml ઓઇલ ઇન ધ બોટલ. ફરીથી રિપીટ કરું છું, ધેર ઇઝ 500 ml ઓઇલ ઇન ધ બોટલ. ચલો આગળનું જોઈએ. તો આગળ તમને આપેલું છે ટર્ન ધ ફોલોઈંગ કન્વર્ઝેશન ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમને ડાયરેક્ટમાં આપેલું છે ને તમારે ઇનડાયરેક્ટમાં એને ફેરવવાનું છે. તો 1 by 1 તમને કેટલા આપેલા છે? 1 2 3 4 અને 5, 5 આપેલા છે. એ 5 જવાબો હું તમને 1 by 1 દેખાડી દઉં છું, તમે સરખી રીતે એને જોઈ લો. આ 5 સોલ્યુશનમાં તમને જે કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. એ ડાઉટ્સ હું તમને તમારે સોલ્વ કરી આપીશ. ચલો આગળનું જોઈએ. આગળ છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. જેવી રીતે દેખાડેલું છે એ પ્રમાણે તમારે ટેક્સ્ટને ચેન્જ કરવાનું છે. પહેલું આપેલું છે દીપક રીડ અ બુક, અને જવાબમાં આપેલું છે દીપક રીડ્સ. પાછળની બાજુ એસ લગાવેલો છે, મતલબ કે આ જે કોઈ પણ કાળમાં ફકરો છે એમાંથી તમારે સાદા વર્તમાન કાળમાં ફેરવવાનો છે. તો પછી આગળ શું છે? હી ડીડ નોટ. અહીંયા ડીડ છે એટલે કે ભૂતકાળ છે, એનું તમારે વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો એ પ્રમાણે આખા પહેલાંનું આપણે જવાબ જોઈ લઈએ. પછી જે બીજા નંબરનું છે એમાં લખેલું છે રચના ડ્રો. અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક લાગે છે, અહીંયા એ ના હોવો જોઈએ, એસ હોવો જોઈએ. તો રચના ડ્રોઝ અ રંગોલી, અને એનું જવાબમાં આપેલું છે રચના ડ્ર્યુ. ડ્ર્યુ એટલે કે ભૂતકાળ કરી નાખેલું છે, તો વર્તમાન કાળનું તમારે ભૂતકાળમાં ફેરવવાનું છે. એના પછી આગળનું ત્રીજા નંબરનું જોઈએ. તો ત્રીજા નંબરમાં આપેલું છે ધ ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી, અને જવાબમાં આપેલું છે ધ ટીચર વોઝ ટેલિંગ. અહીંયા ઇઝનું થઈ ગયું છે, વોઝ એટલે કે વર્તમાન કાળનું તમારે ભૂતકાળમાં ફેરવવાનું છે. આગળનું ચોથા નંબરનું જોઈએ. તો પ્રશ્ન એવો આપેલો છે લુક એટ ધોઝ બોયઝ, અને જવાબમાં આપેલું છે લુક એટ ધેટ બોય. અહીંયા ધોઝ હતું એનું ધેટ થઈ ગયું, બોયઝ હતું એનું બોય થઈ ગયું. એનો મતલબ થાય કે બહુવચનને એક વચનમાં ફેરવવાનું છે. અને આગળનું છેલ્લું પાંચમા નંબરનું જોઈએ. ધેર ઇઝ અ ડિશ ઓન ધ ટેબલ, અને જવાબ આપેલું છે ધેર આર ડિશિસ. ઇઝનું આર થઈ ગયું અને ડિશનું ડિશિસ થઈ ગયું. તો ઓબ્વિયસલી એક વચનનું શું કરવાનું છે? આપણે બહુવચન કરવાનું છે. ચલો તો હવે આગળનું જોઈએ. આગળ તમને એવું આપેલું છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફને તમારે ફરીથી લખવાનું છે, જ્યાં અંડરલાઇન કરેલું છે એ પાર્ટને સુધારીને. તો સૌથી પહેલું છે ઇન ધ ઓલ્ડન ડેઝ, જૂના દિવસોમાં રોડ્સ વેર બેડ. BED નહીં આવે પણ શું આવશે? BAD, બેડ આવશે. એન્ડ ટ્રાવેલિંગ વોઝ સ્લોલી. સ્લોલી નહીં આવે, ખાલી સ્લો જ આવશે. SLOW, LY આવશે નહીં, ખાલી SLOW. પીપલ ડીડ નોટ હેવ મચ ડિફિકલ્ટી. છેલ્લે ખાલી વાય લાગી જશે, શું આવશે? ડિફિકલ્ટી. ઇન ટ્રાવેલિંગ ઇટ વોઝ વેરી ઇઝીએસ્ટ નહીં આવે, ખાલી આવશે ઇઝી. આટલો જ એનો જવાબ આવશે. પછીનું જોઈએ. ધ આર્મી મેન આર ઓન અ સિક્રસી નહીં આવે પણ સિક્રેટ આવશે. સિક્રેટ. સિક્રેટ મિશન. ઇટ લુક્સ લાઇક અ બિગ રિસ્ક. ખાલી છેલ્લે વાય નહીં આવે, RISK, રિસ્ક જ આવશે. બટ દે હેવ એન ઇફેક્ટિવ, પાછળ IVE લાગી જશે, ઇફેક્ટિવ સપોર્ટ ફ્રોમ ધ પોલીસ ડિપાર્ટમેન્ટ. દે આર શ્યોર ટુ સક્સીડ. વચ્ચે W આવશે નહીં, TO જ આવશે. આગળનું જોઈએ. જેસેસ ફેમિલી વોઝ વેરી પુઅર. હવે અહીંયા ઓર નહીં આવે, ઓરની જગ્યાએ આવશે સો એવરી વન ઇન ધ ફેમિલી વોઝ એક્સપેક્ટેડ ટુ. TWO નહીં, વચ્ચે W આવશે નહીં, TO જ આવશે. પછી પાછું બીકોઝ નહીં આવે, બીકોઝની જગ્યાએ અહીંયા આવશે ધો. THOUGH. શું જવાબ આવશે? ધો. હી વોઝ પુઅર. જેસે ટ્રેન્ડ રેગ્યુલર નહીં આવે, રેગ્યુલરલી. ચોથા નંબરનું જોઈએ.
ચોથા નંબરમાં આપેલું છે હી ટ્રાઈડ ટુ રાઇઝ, RICE નહીં આવે પણ SE આવશે, RISE રાઇઝ, પછી યેટ નહીં આવે, યેટની જગ્યાએ આવશે બટ, BUT બટ આવશે. હવે છેલ્લું તમને આપેલું છે એવરી, તો એવરી નહીં આવે, એવરીની જગ્યાએ તમારે લખવાનું છે ઈચ આવશે. પછીનું છેલ્લું 5મા નંબરનું જોઈએ તો 5મામાં અહીંયા છે ધેરની જગ્યાએ આવશે હિઝ. પછી છે ટ્રીટિંગ એમનું એમ જ રહેશે, એની આગળ ખાલી લાગી જશે વોઝ, તો વાક્ય એ પ્રમાણેનું બનશે હિઝ માસ્ટર વોઝ ટ્રીટિંગ હિમ વેરી ક્રુએલ નહીં આવે, ક્રુએલી પાછળ વધારાનો LY લાગી જશે. તો ફરીથી જવાબ રિપીટ કરું છું, હિઝ માસ્ટર વોઝ ટ્રીટિંગ હિમ વેરી ક્રુએલી LY. અને પછી છેલ્લું છે અ લિટલ નહીં આવે, અહીંયા લિટલની જગ્યાએ મને લાગે છે કે ગ્રુપ આવશે, GROUP, ગ્રુપ ઓફ હિઝ ફ્રેન્ડ્સ ડિસાઇડેડ ટુ રન અવે. અહીંયા આપણું સેક્શન Cનું સોલ્યુશન પૂરું થયું અને આવી જ રીતે આગળના વિડીયોમાં આપણે સેક્શન Dનું સોલ્યુશન પણ પૂરું કરી દઈશું.